નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક વાર્તા નવી માનું આગમન એના એક અંશ પર થોડી વાત કરીશું. હા, આ અંશ ખરેખર ઘણું બધું કહે છે, પુનર્લગ્ન અને કૌટુંબિક સંબંધો વિશે. બરાબર. વાર્તામાં મણિભાઈ છે, એમના પત્ની ગુજરી ગયા છે. હવે એ શાંતિબેન સાથે બીજા લગ્ન કરવાનું વિચારે છે. અને એ માટે મુહૂર્ત પણ જોવડાવે છે ગોર મહારાજ પાસે. હા, એટલે ઘરમાં તૈયારીઓ શરૂ થાય છે, નવા કપડાં આવે છે, વહુ માટે, બાળકો માટે. એક ઉત્સાહનો માહોલ બનાવવાનો પ્રયાસ છે, પણ ક્યાંક ને ક્યાંક એક ચિંતા પણ છે. ચોક્કસ. અને આ બધું જોઈને એમની નાની દીકરી રૂખી, લગભગ 7 વર્ષની હશે, અચ્છા. એ પૂછે છે નિર્દોષતાથી, બાપુ, કોઈ તહેવાર છે? ઓહ, બાળક માટે તો આ નવી વાત છે ને. હા, એટલે મણિભાઈ એને સમજાવે છે પ્રેમથી કે ઘરમાં નવી માં આવવાની છે. અને માં શબ્દ, એ બહુ મોટો શબ્દ છે, ખાસ કરીને જે બાળકે માં ગુમાવી હોય એના માટે. બિલકુલ. રૂખી તો ખુશ થઈ જાય છે. એને એમ કે માતૃપ્રેમની જે ખોટ હતી તે હવે પૂરી થશે. આ જ વાત રસપ્રદ છે. માં શબ્દ સાંભળીને તરત એક આશા બંધાઈ જાય છે. પણ વાસ્તવિકતા શું હશે, આવનાર વ્યક્તિ કેવી હશે, એના પડકારો, એ બધું બાળક ક્યાં વિચારે? સાચી વાત છે. એ તો બસ ખુશ છે અને તરત જ દોડીને એના ભાઈઓને કહે છે. એટલે આખી ટોળકી ભેગી થઈ ગઈ. હા, 4 ભાઈ બહેન. પછી તો વાતો શરૂ થાય છે. કલ્પનાઓની દુનિયામાં ખોવાઈ જાય છે. શું વિચારે છે બાળકો? કે નવી માં આવશે તો બહુ પ્રેમ કરશે, નવડાવશે, કપડાં પહેરાવશે. માથું ઓળવી આપશે. હા, સારું સારું જમાડશે, એમની બધી ઈચ્છાઓ પૂરી કરશે. બરાબર. એમની સ્વર્ગસ્થ માની જેમ. એમ જ. અને એવું પણ વિચારે છે કે કદાચ અમે તોફાન કરીએ તો ગુસ્સો પણ કરે, ખીજાશે, પણ પછી તરત મનાવી લેશે, જીવ બાળશે અમારા માટે. એટલે એમની અપેક્ષા એક સંપૂર્ણ માની છે, જેવી એમની યાદોમાં છે. બરાબર. પેલી કહેવત પણ યાદ કરે છે, માં એ માં ને બીજા બધા વગડાના વા. આ બહુ મહત્વનું છે. એમની અપેક્ષાઓનું કેન્દ્ર એમની ગુમાવેલી માં છે. હા. તેઓ એક અજાણી વ્યક્તિ પર પેલી જૂની માનું જ પ્રતિબિંબ પાડી રહ્યા છે. આ એક પ્રકારનું આદર્શીકરણ છે. પ્રેમ, કાળજી અને થોડું શિસ્ત, આ બધું મળીને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે એમના મનમાં. અને આ બધી વાતો મણિભાઈ સાંભળે છે, છાનામાના. અચ્છા. અને એમની આંખો ભીની થઈ જાય છે. પત્નીની યાદ આવી જાય છે. સ્વાભાવિક છે. એ છુપાઈને રડી લે છે, કારણ કે સમાજ શું કહેશે? પુરુષ રડે તો નામર્દ કહેવાય. હા, આ સામાજિક દબાણ એ બહુ મોટો મુદ્દો છે. પુરુષો પોતાની લાગણીઓ દબાવી રાખે છે. દુઃખ મનમાં જ સમાવી લેવું પડે છે. મણિભાઈની સ્થિતિ જુઓ, કેટલી જટિલ છે. બાળકોની આશા, પોતાનો શોક, જવાબદારી. અને સમાજનો ડર પણ ખરો ને. ચોક્કસ. આ પુનર્લગ્નનો નિર્ણય કેટલો યોગ્ય છે એ વિશે એમના મનમાં કેટલી ગડમથલ ચાલતી હશે. એવામાં જ એ મનોમન કુળદેવીને પ્રાર્થના કરે છે, ચામુંડા માને. શું પ્રાર્થના કરે છે? કે હે માં, મારા બાળકો જેવી આશા રાખે છે, નવી માનો સ્વભાવ બસ એવો જ હોય. પોતાના પરનો ભાર હળવો કરવા માંગે છે. હા, અને ક્યારેય રૂખી એમને રડતા જોઈ જાય છે. ઓહ. અને પૂછે છે, બાપુ, કેમ રડો છો? હવે તો નવી માં આવશે ને, તમને દુઃખ નહીં થાય? બાળકની નિર્દોષતા જુઓ. હા, અને એ તો એમ પણ માને છે કે પેલી સ્વર્ગમાં ગયેલી માં જ આ નવી માને મોકલી છે. કારણ કે બાપુએ જ કહ્યું હશે કે ધામમાં ગયા પછી પાછું ના આવાય. બરાબર. રૂખીની આ વાત છે ને, એ મણિભાઈની ચિંતા ઓછી કરવાને બદલે વધારી દે છે. કેવી રીતે? કારણ કે બાળકની આ ભોળી સમજણ પરિસ્થિતિની ગંભીરતાને વધુ ઉજાગર કરે છે. ભવિષ્ય કેટલું અનિશ્ચિત છે. શું આ નિર્ણય ખરેખર સુખ લાવશે કે પછી બાળકોની આ નિર્દોષ આશા ઉપર પાણી ફરી વળશે? સાચી વાત છે. આ પ્રશ્ન વધુ ઘેરો બની જાય છે. આ નાનકડો અંશ ખરેખર પુનર્લગ્નની જટિલતા, બાળકોની અપેક્ષાઓ, વડીલોની ચિંતાઓ બધું બહુ સરસ રીતે બતાવે છે. હા, આશા અને ભયનું મિશ્રણ સ્પષ્ટ દેખાય છે. અને આ બધી વાત પરથી એક વિચાર આવે છે. શું? કે બાળકોએ તેમની જૂની માના આધારે નવી મા માટે જે અપેક્ષાઓનું માળખું બનાવ્યું છે. હા, પ્રેમ, સંભાળ, શિસ્તવાળું. બરાબર. એ માળખું અને જે નવી વ્યક્તિ આવવાની છે એનો પોતાનું વ્યક્તિત્વ, એનો ભૂતકાળ, આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસશે? આ મહત્વનો પ્રશ્ન છે.
શું બાળકોની અપેક્ષા સંતોષાશે કે પછી નવી વ્યક્તિને પોતાની ઓળખ બનાવવા સંઘર્ષ કરવો પડશે? અથવા બંને વચ્ચે કોઈ નવો જ સંબંધ વિકસે? હા, આ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંભવિત સુમેળ છે અથવા તો સંઘર્ષ છે એ કેવો આકાર લેશે એ વિચારવા જેવું છે ખરું ને? ચોક્કસ.